નમસ્કાર મિત્રો, ગુજરાત રાજસ્થાન બોર્ડર પૂરી થયા બાદ સૌથી પહેલું ગામ અને પાંથાવાડાથી માત્ર 13 કિલોમીટર દૂર મંડારમાં લીલાધારી મહાદેવ આવેલા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના મંડાર ગામમાં પહાડી પર સ્થાપિત દેશનું એકમાત્ર 84 ફૂટનું સ્વયંભૂ શિવલિંગ એ રાવણ સાથે સંકળાયેલું છે. મિત્રો, આ મંદિર વિશેની કથાની જો વાત કરવામાં આવે તો હિમાલયમાં રાવણની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે રાવણને વરદાન માંગવા કહેતા રાવણે ભગવાન શિવને પોતાની સાથે લંકા લઈ જવાનું કહેતા ભગવાન શિવ 84 ફીટના શિવલિંગના રૂપ ધારણ કરી રાવણને કહ્યું, તું જ્યાં સ્થાપિત કરીશ ત્યાં હું બિરાજમાન થઈ જઈશ. ત્યારે રાવણ પોતાના હાથમાં શિવલિંગ ઉઠાવી લંકા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ભગવાન પોતાની લીલા રચી હાલમાં જ્યાં લીલાધારી બિરાજમાન છે તે પહાડી પર આવતા રાવણને લઘુ શંકા આવતા શિવલિંગ ધરતી પર રાખે તો ભગવાન અહીં જ સ્થાપિત થઈ જાય. તેથી રાવણે આજુબાજુ નજર કરતા એક ગોવાળિયો હાથમાં શિવલિંગ આપ્યું. પોતે લઘુશંકર કરવા ગયા, પરંતુ જે ગોવાળ હતો તે સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર હતો અને શિવલિંગ ભગવાનની ઈચ્છા પ્રમાણે પહાડી પર બિરાજમાન થયા. આમ ભગવાન લીલા ન્યારી હોવાથી લીલાધારી મહાદેવ તરીકે ઓળખાણ પામ્યા. સ્વયંભૂ શિવલિંગ પહાડની એક ચટ્ટાન પર ટકેલું છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે લીલાધારી મહાદેવ મંદિર સાથે દંતકથા પણ સંકળાયેલી છે કે જો કોઈ નિસંતાન દંપતી આસ્થા સાથે આ મંદિરમાં ઘંટ ચડાવવાની માન્યતા રાખે છે તો તેમના ઘરે પારણો બંધાય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું ભગવાન વિષ્ણુએ રાવણથી છોડાવીને રાજસ્થાનના મંડારના પહાડ પર સ્થાપિત કર્યું હતું લીલાધારી મહાદેવનું શિવલિંગ. તો જો મિત્રો તમને આ મારી વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ દોસ્તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.